ધોરાજી પંથકમાં અંગ દજાડતી ગરમીથી લોકો પરેશાન થયા। ધોરાજીથી સમાચાર, જ્યાં અંગ દજાડતી ગરમીથી લોકો પરેશાન થયા। સતત વધી રહેલ તાપમાનને કારણે જનતા ત્રાહિમામ પુકારી ઉઠી। ગરમીના પ્રકોપથી બચવા લોકો વોટર પાર્ક તરફ વળ્યા। ધોરાજી પાસે આવેલ વોટર પાર્કમાં લોકોનો ભારે ઘસારો જોવા મળ્યો। વોટર પાર્કના પાણીથી ગરમીથી બચવાનો લોકો દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો। ગત વર્ષની સરખામણી આ વર્ષે મુલાકાતીઓમાં વધારો નોંધાયો। સતત વધી રહેલ તાપમાનને કારણે જનતા ત્રાહિમામ પુકારી ઉઠી। ગરમીના પ્રકોપથી બચવા લોકો વોટર પાર્ક તરફ વળ્યા। ધોરાજી પાસે આવેલ વોટર પાર્કમાં લોકોનો ભારે ઘસારો જોવા મળ્યો। વોટર પાર્કના પાણીથી ગરમીથી બચવાનો લોકો દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો। સમાચાર ધોરાજીથી, જ્યાં અંગ દજાડતી ગરમીથી લોકો પરેશાન થયા। જી, હું જુનાગઢ જિલ્લામાંથી ગુજરાત રાજ્ય યોગ બોર્ડમાંથી જિલ્લા યોગ કોચ જયંતિ કાછડિયા છું અને હાલ અહીંયા એક્વાગાર્ડ પુલ્સમાં સરસ મજાના વોટરની અંદર નાહવા માટે આવ્યો છું અને બિલકુલ સરસ મજાની બધી રાઈડો છે। એક વખત ખરેખર આનંદ માણવા જેવી છે। સખત ગરમીની અંદર કન્ટિન્યુ 4 વાગ્યા સુધી કન્ટિન્યુ આની અંદર અમે એન્જોય કરી છે। અને મારું નામ અંકુર ધનેસા છે। હું જુનાગઢ જિલ્લાના માંગરોળ ગામમાંથી આવું છું। અત્યારે ખૂબ જ ગરમીનો સમય છે, તેમાં અમે આ એક્વેટિક વોટર પાર્કમાં આવેલા છીએ। અહીંયા ખૂબ જ સરસ રાઇડ્સ છે, ખૂબ જ સરસ ફૂડ છે અને બધાને ખૂબ મજા આવે છે, ખૂબ લોકો એન્જોય કરે છે। હું રાઠોડ નીતિન બગીસરાથી, સૌરાષ્ટ્રમાંથી અમે બગીસરામાંથી આવ્યા છીએ બધા। અને એક્વેટિકમાં મારે આ ચોથી વાર હું આવું છું અને અહીંયા આવીને એટલી મજા આવે છે કે કોઈ મજા જ નથી એમ। ટૂંકમાં અહીંયા આવીને અમે બધા ગ્રુપ છે, અમારે શ્રીરામ ગ્રુપ સર્કલ બગીસરાથી। તમારા નામથી શરૂઆત? મારું નામ અલ્પેશ છે, અમે માંગરોળથી આવ્યા છે। અહીંયા અમે ગરમી બહુ પડી રહી છે, 40-45 ડિગ્રી તાપમાન છે। એના માટે અમે આનંદ લેવા માટે અહીંયા વોટર પાર્કમાં આવ્યા છે। અહીંયા એક્વેટિક વોટર પાર્ક છે તે બહુ સરસ છે અને અહીંયાની રાઈડ બહુ સારી છે, એના માટે અમે આનંદ લઈએ છીએ।